હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શું તમે ક્યારે આવી રીતે પાલકની ભાખરી ખાધી છે? તો એ આજે એક નવી રેસીપી લઈને હું તમારી સામે આવી છું. તો તમારે આજે પહેલાં તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પર પ્રેસ કરી દો, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે અને વધુમાં વધુ શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા આપણે પાલક લીધી છે અને પાલકને મેં સરસ રીતે સમારી લીધી છે. ત્યાર પછી મેં તેને પાણીમાં ધોઈ નાખી છે. હવે મેં લીધું છે અહીંયા જીરુંનો ભૂકો છે. ત્યાર પછી મેં મરી એટલે કે તીખા એનો ભૂકો કર્યો છે અને આપણે લીધો છે ભાખરીનો કણીદાર લોટ લેવાનો છે. તો બને એટલું તમે વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. તો જુઓ, આવી રીતે ભાખરીનો લોટ લેવાનો છે. કરકરો લોટ આપણે લેશું. ઝીણા લોટની પણ ભાખરી થાય છે, પણ આપણે કરકરા લોટની ભાખરી કરીએ તો એ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે. તો હવે આપણે તેમાં લોટના પ્રમાણમાં આપણે મીઠુંને ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું. ત્યાર પછી જે જીરુંનો ભૂકો મેં બતાવ્યો હતો, એ જીરુંનો ભૂકો અને મરીનો ભૂકો છે એ આપણે તેમાં ઉમેરી લઈએ. મારી ઢીંગલી પણ હારે હારે બધું બનાવવામાં મને હેલ્પ કરે છે. જીરુંનો ભૂકો, મરીનો ભૂકો, મીઠું અને મોણ દેવા માટે આપણે તેમાં તેલ ઉમેરી લઈએ. ત્યાર પછી જે પાલક આપણે કટ કરી હતી તેની મેં પ્યુરી બનાવી લીધી છે. મિક્સરની જારમાં આપણે તેને પીસી લેવાનું છે. એકદમ આવી પ્યુરી બનાવી લઈશું. પ્યુરી બનાવી અને તેને એકદમ સરસ રીતે પાણીથી લોટ બાંધી લેવાનો છે. જો એકદમ લોટ બાંધશો એટલે લોટ એકદમ ગ્રીન કલરનો બની જશે, એટલે પાલકની ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો લોટ છે એકદમ ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો. આવી રીતે આપણે તેના આંગળીની મદદથી જોઈ લઈએ કે બરાબર છે કે નહીં. જુઓ, હવે આવી રીતે તેનું મેં ગોળનું બનાવી લીધું છે અને આપણે સરસથી વણી લઈએ. ભાખરી બે રીતે બનાવવાની હોય છે. આવી રીતે તમે કિનારી ન તૂટે એવી રીતે પણ બનાવી શકીએ છીએ અને તમે તેને વાળીને પણ બનાવી શકો છો. તો તમારા ઘરે કઈ રીતે ભાખરી બનાવે છે એ પણ તમે મને કમેન્ટમાં જણાવજો. અમારા ઘરે આવી રીતે બનાવે છે, મુઠ્ઠીથી, વાળીને નથી બનાવતા. તમારા ઘરે શું વાળીને બનાવતા હોય તો તમે મને કમેન્ટમાં પણ એ જણાવજો. તો જુઓ, મેં ભાખરી વણી લીધી છે. આપણે ભાખરી આ બહુ જાડી નથી રાખવાની, પાતળી ભાખરી વણવાની છે. જે રેગ્યુલર ભાખરી આપણે કરતા હોય એ થોડી જાડી હોય છે અને આ ભાખરી છે એ આપણે થોડી પાતળી વણીને કરશું. અને આપણે જે રેગ્યુલર ભાખરી હોય છે એ આપણે તાવડીમાં જનરલી બનાવતા હોઈએ છીએ, પણ આ ભાખરી છે એને આપણે તાવડીમાં નથી બનાવવાની અને લોઢીમાં બનાવવાની છે. તો મેં અહીંયા લોઢી લીધી છે અને લોઢીમાં હું ભાખરી બનાવીશ. જો આટલી પતલી રાખવાની છે, બહુ સાવ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી, એવી આપણે ભાખરી બનાવીશું. તો તમે તેને શાક સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને ચા સાથે પણ મજા આવે છે. તો ઘણી વખત ટાઈમ ઓછો હોય અને તમને એમ થાય કે જલ્દીથી આપણે શાક નથી બનાવવું અને એક મસાલાવાળી ભાખરી કે એવું ખાવું છે, તો તમે આવી રીતે પાલક ઉમેરી અને એમાં મસાલો કરીને પણ તમે જો બનાવો તો એ પણ ખૂબ જ સરસ લાગે છે. અને તેને જો ધીમા ગેસ પર આપણે શેકવાની છે, બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો. અને એવી રીતે મસાલાવાળી ભાખરી બનાવશો એ ખાશો તો તમને શાકની જરૂર નહીં પડે અને તમે ઓછા સમયમાં ફટાફટ તમે આવી ભાખરી બનાવી અને તેની સાથે ચા બનાવી લો અથવા અથાણું સાથે ખાઓ તો પણ તમને શાકની જરૂર રહેતી નથી અને ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો જુઓ, આવી રીતે મેં મસાલા ભાખરીની જેમ અત્યારે તો પાલકની ભાખરી બનાવી છે, પણ મેં તો તમને સજેસ્ટ કર્યું છે કે મસાલા ભાખરી પણ તમે એવી રીતે બનાવી શકો છો. જ્યારે શાક બનાવવાનું કે ઈચ્છા ન હોય અથવા ઘરમાં શાક ન હોય તો તમે એવી રીતે પાલક ફ્રોઝન કરેલી પડી હોય તો એ પણ તમે આમાં ઉમેરીને બનાવી શકો છો. એ પણ સરસ લાગે છે. અમારા ઘરે તો અમે પાલક, મેથી
વટાણા, કઠોળ એ બધું અમે ફ્રોઝન કરીને જ રાખીએ છીએ, જેથી કરીને કોઈ પણ રસોઈ આપણે બનાવવી હોય તો તાત્કાલિક લેવા માટે દોડવું ન પડે. એટલા માટે અમે આવી રીતે બધી જ ભાજી છે બધું ફ્રોઝન કરીને રાખીએ, તો જ્યારે તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ બનાવી શકો. તો આ ભાખરીની રેસીપી તમને કેવી લાગે છે એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને ફ્રેન્ડ્સ, વધુમાં વધુ તમે મને સપોર્ટ કરી અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આવી રીતે ધીમા ધીમી ફ્લેમ પર આપણે તેને ચોળવવાની છે. જુઓ, એટલે કાચી પણ ન રહે અને બળી પણ ન જાય એવી રીતે આપણે તેને શેકવાની છે. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે બેલ આઇકન પર પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન પણ આવી જશે અને તમે મારી ચેનલ પર જઈને બધી રેસીપી જોઈ શકશો, શીખી શકશો. તો આ પાલકની ભાખરીને શાક સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને ચા સાથે પણ તેનો ટેસ્ટ સારો લાગે છે. બાળકોને જ્યારે પાલક ન ભાવતી હોય તો તમે આવી રીતે તેને પાલક આમાં ભાખરીમાં ઉમેરી અને એવી રીતે ખવડાવશો તો એ પણ ખાવા મળશે. જે બાળકને પાલક ન ભાવતી હોય તો આવી રીતે એને ભાવશે. તો જો આવી રીતે ભાખરી કરી દઈએ.